નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં ધોરણ 1 થી 8 ના બાળકો હવે આનંદમય શનિવાર બેગલેસ ડે માણશે। શનિવારે ઘરેથી દફતર લઈ જવાનું રહેશે નહીં। જુઓ અહેવાલ। તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 ના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા અંગે પરિપત્ર થયેલ છે। હવે ગુજરાતની તમામ શાળાઓમાં બેગલેસ ડે આનંદદાયી શનિવાર હેઠળ બાળકોને પુસ્તકના અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓ કરાવાશે। સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના આચાર્ય કે.એમ. મોતાએ જણાવ્યું કે જી, મારું નામ કમલેશ મોતા અને હું પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન। ખાસ કરીને સાહેબ એક સરકાર કઈ નવા કોન્સેપ્ટમાં આવી રહી છે કે શનિવાર છે એ બાળકો દફતરલેસ બનાવવું છે। આખી બાબત શું છે અને કઈ રીતે સમજવી જોઈએ? જી, અત્યારે એવું છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતરનું આપણે એટલું બધું ટેન્શન નહોતા લેતા, પણ અત્યારના સમયમાં બાળકોને પણ ભણતરનું ટેન્શન બહુ હોય છે। એટલે બાળકો આનંદદાયી શિક્ષણ મેળવે, હસતા રમતા ભણે, એના માટે સરકારે નક્કી કર્યું કે શનિવાર છે તો શનિવારના છે કોઈ કસોટી નહીં, કોઈ પરીક્ષા નહીં, બેગલેસ ડે। એ બેગ જ નહીં લઈ આવે તે દિવસે દરેક વ્યક્તિ છે, દરેક વિદ્યાર્થી છે, એમાં અનેક શક્તિઓ પડી હોય છે। કોઈકમાં ચિત્રકામની શક્તિ હોય છે, કોઈકમાં સ્પોર્ટ્સમાં કોઈક પારંગત હોય છે, કોઈક સંગીતમાં હોશિયાર હોય છે, કોઈક યોગમાં માસ્ટર હોય છે। તો આ બધી જે આપણે કલાને લગતી જે પ્રવૃત્તિઓ છે, રમતગમતને લગતી પ્રવૃત્તિઓ છે, એ બાળકોમાં આકાશ જેટલી સંભાવનાઓ પડી હોય છે। તો બાળકોમાં આ શક્તિઓ બહાર આવે અને બાળકોને શાળા પ્રત્યે આકર્ષણ થાય। એમર્સન નામના એક વિચારકે બહુ સરસ વાત કરી હતી કે ગામની સૌથી સુંદરતમ જગ્યા એ શાળા હોવી જોઈએ, અને બાળકને સજા કરવી હોય ને એમ કે જ્યાં તને 2-3 દિવસ સ્કૂલે આવવા નહીં મળે અને બાળક રડે કે મને સ્કૂલે આવવા નહીં મળે, એવી સુંદરતમ જગ્યા ને એવી પ્રવૃત્તિ હોવી જોઈએ। આ વિચારસરણી તરફ જ આગળ વધવાના એક સ્ટેપ તરીકે, એક કદમ તરીકે સરકારે નક્કી કર્યું કે શનિવારના બાળકો આકર્ષાય, ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટે। બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે એ ચાલતો આવે છે, અને જ્યારે રજા ટન ઘંટ વાગે છે ને જાય છે ત્યારે દોડતો જાય છે। સરકારનો લક્ષ્યાંક છે કે આવે ને ત્યારે પણ એ દોડતો આવે। એના એક કદમ તરીકે સરકારે ખૂબ જ સ્તુત્ય નિર્ણય લીધો છે કે આ બાળકોને શાળાનું આકર્ષણ થાય, ડ્રોપઆઉટ ઘટે, શિક્ષણ પૂરું કરે, અને એનામાં જે શક્તિઓ રહેલી છે, પછી સંગીત હોય કે નૃત્ય હોય કે યોગ હોય કે રમતગમત હોય, એ બહાર પણ આવે। અને એટલા માટે આ સરકારે ખૂબ જ સ્તુત્ય નિર્ણય લીધો છે। પણ એ બધું કરાવશે કોણ? શિક્ષકો એટલા સ્કિલ છે કે આ બધું આ પ્રવૃત્તિઓ કરાવી શકે? તમને એવું લાગે છે કે ખાલી એમ કે ભાઈ જાઓ રમો છોકરાઓ બારે મેદાનમાં? નહીં, એવું નથી। એના માટે આજે જ એક આપણે ટેલિકોન્ફરન્સ છે, અને 7 તારીખના બધા જ ડીઓ, ડીપીઓ અને બધાની વિડીયો કોન્ફરન્સ છે। એમાં આખી સ્ટ્રેટેજીની માહિતી આપવામાં આવશે, અને એમાં સંભવત એક શિક્ષકને પણ તાલીમ આપવામાં આવશે કે આ તાલીમ એક શિક્ષક તાલીમ લઈ આવે કે એમાં શું કરવાનું છે। પછી શાળા કક્ષાએ એ બીજા બધા શિક્ષકોને માહિતગાર કરશે કે આપણે આવું કરવાનું છે। એટલે માત્ર પરિપત્ર નથી, આખી સ્ટ્રેટેજી છે। આજે ટેલિકોન્ફરન્સમાં પણ જે હમણાં જ આપણે વાત કરી એની ટેલિકોન્ફરન્સમાં પણ માહિતી છે, પછી વિડીયો કોન્ફરન્સમાં પણ માહિતી છે, પછી એક શિક્ષકને જે અનુરૂપ તાલીમ પણ આપવામાં આવશે અને વ્યવસ્થિત રીતે બધાને તાલીમ આપવામાં આવશે। કેટલાથી કેટલા ધોરણ માટે છે હમણાં છે એ આપણે 1 થી કરીને 8 ધોરણ સુધીની વાત છે। આમ દર શનિવારે બાળકોને દફતર વગર સ્કૂલમાં જવાનું રહેશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।